જય શ્રી કૃષ્ણ. તો ભગવાન એ નાનું બાળક બન્યા અને કેવા છે? તુષ્ણિમ અબુભ. એટલે ભગવાન એ રુદન કરતા નથી. ભગવાન વિચારે કે રામાવતારમાં જ્યારે રુદન કર્યું ને તો દાસ દાસીઓ દોડતી દોડતી આવી છે, અને અહીંયા જો રુદન કરું ને તો ચારે બાજુથી રાક્ષસો અને મારા મામા એ લાઠી દંડા લઈ લઈને આવી જશે. એટલે તૂષ્ણીમ બભુવ, માટે ચૂપચાપ એ દેવકીના ખોળામાં પ્રગટ થયા. વસુદેવજી લઈને હૃદયમાં લગાડ્યા ને ટોપલામાં લઈ માથા પર મૂક્યા ને જેવા ભગવાનને માથે મૂક્યા ને તરત જ બધા જ બંધનો એ ખુલતા ગયા. દરવાજા ખુલવા લાગ્યા, બધી બેડી સાંકળો ખુલવા લાગી. બહાર નીકળ્યા, જોયું તો બધા જેટલા પણ સૈનિકો પહેરેદારો છે એ બધા જ ગાઢ નિદ્રામાં સૂઈ ગયા હતા. આનું એક જ કારણ છે કે જીવનો જેવો બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરે છે તો એના બધા જ ભવબંધનો આપોઆપ બધા ખુલી જાય છે. જેટલા પણ અજ્ઞાનના દરવાજા છે બધા જ ખુલી જાય છે. જેટલા પણ કામ ક્રોધ વગેરે શત્રુઓ છે એ બધા જ સૂઈ જાય છે અને જીવ શુદ્ધ થઈ જાય છે. અને બ્રહ્મનો સંબંધ છોડી અને માયારૂપી કન્યાને જ્યારે સંબંધ જોડશે ને ત્યારે એ પાછા બંધાય છે. વસુદેવજી જેવા લાલાને લઈને ચાલ્યા તો આકાશમાં મેઘમંડળોએ જોયું કે આ પણ શ્યામ, અમે પણ શ્યામ, અને અમારા પ્રભુ પણ શ્યામ, અમે પણ ઘનશ્યામ અને અમારા ભગવાન પણ ઘનશ્યામ. તો ચાલો આપણે એમનું સ્વાગત કરીએ. પણ આપણે શેનાથી સ્વાગત કરીશું? તો ભગવાને ગીતાજીમાં કહેલું છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. પત્ર, પુષ્પ, ફલ તમારી પાસે જે હોય તે મને અર્પણ કરો ભક્તિ ભાવથી. તો મેઘ વિચારે અમારી પાસે પત્ર, પુષ્પ અને ફલ કશું છે નહીં, પણ ચોથું છે તોયમ, એ તો અમારી પાસે ઘણું બધું છે. તો મેઘ એ જલ એ ભગવાનને અર્પણ કરે છે. આજે તા કૃષ્ણ વાહે વસુદેવ આગતે સ્વયં વ્યવર્યંત યથા તમોરવે વવર્ષ પરજન્ય ઉપાંશુ ગર્જિતમ શેષોન્વગાદવારિ નિવારયન ફણૈઃ વવર્ષ પરજન્ય ઉપાંશુ ગર્જિતમ. આજે મેઘમંડલે પાણીના મંદ મંદ ફુવારા છોડ્યા ભગવાનના સ્વાગત માટે. તો શેષ ભગવાનને લાગ્યું ભગવાનનું સ્વરૂપ તો ઘણું નાનું છે અને આ પાણી વરસાવે છે. તો શેષોન્વગાદવારિ નિવારયન ફણૈઃ, પોતાના 1000 ફણાઓ ફેલાવી અને ભગવાનની ઉપર છત્ર કર્યું અને જે જલવૃષ્ટિ આવે છે એને રોકી. અને વસુદેવજીની પાછળ પાછળ શેષ પણ ચાલવા લાગ્યા. આ બાજુ યમુના મહારાણીએ જોયું કે મારા પ્રાણનાથ આવી રહ્યા છે, તો એમના હું પાદ પ્રક્ષાલન કર્યા વગર જવા નહીં દઉં. અને વસુદેવજી જેવો યમુનામાં પગ મૂક્યો, ચાલવા લાગ્યા તો યમુનાજીના જલ વધવા લાગ્યા. ભગવાન વિચાર કરે, આને મારા ચરણ સ્પર્શની લાગી છે ને મારા પિતાજી ડૂબી રહ્યા છે. તો પ્રભુએ એ સમયે લીલા કરી, ટોપલીમાંથી પોતાનો પગ બહાર કાઢ્યો અને યમુનાજીએ ચરણનો સ્પર્શ કરી કમળના પુષ્પની ભેટ અર્પણ કરી ને પ્રથમ દર્શન અને પ્રથમ મિલન એનો આનંદ આજે યમુનાજીને ભગવાને આપ્યો. અને યમુનાજી એ શાંત થઈ ગયા છે.
જે જલ યમુનાજીના વસુદેવના કંઠ સુધી આવ્યા હતા એ જળ ઘૂંટણ સુધી આવી ગયા. બોલો શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. આ રીતે વસુદેવજી યમુના પાર કરી અને ગોકુલમાં પધાર્યા. નંદ ભવનમાં પહોંચ્યા. ત્યાં યોગ માયાના પ્રભાવથી બધા જ વ્રજવાસીઓ ગાઢ નિદ્રામાં સૂઈ રહ્યા છે. ધીરેથી ભવનમાં પ્રવેશ કર્યો. લાલાને સુવડાવી લાલીને લઈ લીધી અને આવ્યા. તો જેવા કારાગૃહમાં આવ્યા તો પાછા બંધન આવી ગયા. દરવાજા બંધ થયા અને આ કન્યા મોટા અવાજે રુદન કરવા લાગી. આ કન્યાના રડવાનો અવાજ સાંભળ્યો બધા સૈનિકો જાગી ગયા અને દોડતા જઈ અને કંસને સૂચના આપી. અને કંસ ત્યાં દોડતો આવ્યો. જોયું કે દેવકીના ખોળામાં લાલાને બદલે લાલી છે. વિચાર્યું લાગે છે દેવતાઓની કોઈ ચાલ છે, પરંતુ હું આને છોડીશ નહીં. અને દેવકીના ખોળામાંથી એ કન્યાને લઈ લીધી અને ચક્કર ઘુમાવી પછાડવા જાય તો હાથમાંથી છટકી ગઈ. આકાશમાં ચાલી ગઈ અને અષ્ટભુજા બની અને પ્રગટ થયા અને બોલવા લાગ્યા, કેમ મયા હતયા મંદ જાતઃ ખલુ તવાંતકૃત યત્ર ક્વા પૂર્વ શત્રુર મામ હિંસી કૃપણાત વૃથા. અરે મૂર્ખ, મને તું શું મારવાનો છે? અને તને મારવા વાળો તો એના તો જન્મ થઈ ગયો છે. કંસ ગભરાયો. બોલ્યો, માતાજી ક્યાં જન્મ્યો છે? કોના ઘરે જન્મ્યો છે? તો કન્યા બોલી, આ બધું હું બતાવવાની નથી, પણ તારો શત્રુ એ તારી આસપાસમાં જ છે. તારી જાતે તું શોધી લેજે. આમ કહી અને એ જગદંબા અષ્ટભુજા એ અંતર ધ્યાન થયા. બોલો વિંધ્યવાસિની માત કી જય. કંસ ગભરાયો, દેવકીના ચરણમાં પડ્યો. બોલ્યો, બેન, પહેલી વાર મને ખબર પડી છે કે આજકાલ દેવતાઓ પણ જૂઠું બોલે છે. દૈવમ અપ્યનૃતમ વક્તે નમર્ત્યા એવ કેવલમ યદ વિશ્રંભાદ અહમ પાપઃ સ્વસુરણી હતવાદ શિશુન. પહેલા આકાશવાણી થઈ કે દેવકીનો 8મો પુત્ર તારો કાળ થશે. અને આજે દેવી કહે છે કે તારો કાળ કોઈ બીજી જગ્યાએ પ્રગટ થયો છે. તો આ બંનેમાંથી એક તો જૂઠું છે કે નહીં? હે ભગવાન, મેં દેવતાઓના વચન પર વિશ્વાસ કરી અને તારા બાળકોને મારી નાખ્યા. બેન, મને ક્ષમા કરજે. અને દેવકી પણ ભલે ક્ષમા કરે છે. તો કંસ વસુદેવ દેવકીને કારાગૃહમાંથી મુક્ત કરે છે અને રાક્ષસોને બોલાવીને કંસ કહે, 1 મહિનાના જેટલા પણ બાળકો છે એ બધાને મારી નાખો. અને 10 દિશાએ રાક્ષસો ફેલાઈ ગયા. સુખદેવજી કહે, પરીક્ષિત, વિપરાગાવશ્ચ વેદાશ્ચ તપઃ સત્યમ દમ શમઃ શ્રદ્ધા દયા તિતિક્ષા ચ ક્રતવશ્ચ હરેસ્તનુ. આ જેટલા પણ નામ બોલ્યા, વિપ્રા, ગાવ, બ્રાહ્મણો, ગાવ, વેદ, તપ કરનારા, સત્ય બોલનારા, આ બધા જ છે ને એ ભગવાન શ્રી હરિના અંગ છે. જે વેદોને નષ્ટ કરે, ગાયોનો પર અત્યાચાર કરે, તપસ્વીઓને સતાવે, જે સત્યનું આચરણ કરતા નથી, જેના હૃદયમાં શ્રદ્ધા અને દયા સમાપ્ત થઈ ગયા છે, આ બધા જ નારાયણના અપરાધી છે. એ પોતાનું મૃત્યુ પોતાની જાતે જ બોલાવે છે, જલ્દીથી બોલાવે છે. આ બાજુ કંસનો અત્યાચાર વધી ગયો. પરંતુ નંદાલયમાં શું થયું?
તો એ ઉત્તમ નંદ મહોત્સવ એ આપણે સમજીએ આગળ. જય શ્રી કૃષ્ણ.